આ અમારું જે પેલેટિવ કેર સેન્ટર છે સ્પેશિયલી અમે કેન્સરના ફર્સ્ટ સ્ટેજના વ્યક્તિ માટે કર્યું હતું, પણ અમને એવો વિચાર આવ્યો કે ભાઈ હજી એવા બીજા વ્યક્તિઓ છે કે જે બીજા ઉપર ઘણીવાર બીમાર પડે છે ડિપેન્ડેબલ, તો એમાં ખાસ કરીને પેરેલાઇઝ પર્સનોના જે અંગ જ્યારે એને આંચકો આવે છે કે જ્યારે પક્ષઘાતનો આંચકો આવે છે ત્યારે એમના જે અંગ બંધ પડી જાય છે, તો એને કારણે બીજા પર ડિપેન્ડેબલ થઈ જાય છે અને જિંદગી જીવવી બહુ અઘરી પડે છે. તો એ વ્યક્તિઓને જો પ્રોપર રીતે એની દવા અને બધું રેગ્યુલર આપવામાં આવે, પ્લસ એમની સૌથી જે જરૂરિયાત કે કહી શકાય કે જેની એક્સરસાઇઝ અને જે ફિઝિયોની ટ્રીટમેન્ટ આપવાની હોય એ જો ટાઈમ ટુ ટાઈમ પ્રોપરલી મળે, પ્રોપરલી નરિશમેન્ટ સાથેનું ભોજન મળે અને એક એટમોસ્ફિયર મળે, તો એ પેશન્ટ હું એવું કહું છું કે ભાઈ જે વ્યક્તિ 6 મહિના 8 મહિનામાં સાજા થવાની જગ્યાએ 2-3 મહિનામાં પણ થઈ શકે, એટલે ઝડપથી રિકવર થઈ શકે અને પોતાની લાઈફ બીજા ઉપર જે ડિપેન્ડેબલ છે ડિપેન્ડેબલ ન રહે અને પોતાની જાતે જીવતા થઈ જાય, સ્વમાનથી જીવતા થઈ જાય, એ માટે અમે એક પોર્શન ચાલુ કરવા જઈ રહ્યા છે જ્યાં અમે પેરેલાઇઝ પર્સનોને અમારાથી થતી બધી જ સેવાઓ આપી અને ઝડપથી રિકવર કરવાની પ્રયત્ન કરીશું. દોસ્તો, જાતિ, ધર્મ કે જ્ઞાતિ કોઈ પણને ધ્યાનમાં લીધા વગર માત્ર સેવાના ઉદ્દેશથી મહેશભાઈ અને એમનું પરિવાર આ સારવાર કરી રહ્યા છે. પ્રાર્થના કરું છું કે તમે આ રીલ મેક્સિમમ એવા લોકોને શેર કરો કે એમના પરિવારની અંદર મુશ્કેલી હોય અને ત્યાં સુધી આ સંદેશો પહોંચે. આમાં માત્ર સેવાનો હેતુ છે. મહેશભાઈએ આજ સુધી કોઈ પણ પ્રકારનું ડોનેશન અત્યાર સુધી લીધું નથી અને લેવાના નથી. આ રીલને આખા ભારતમાં નહીં, વિશ્વભરમાં તમે શેર કરો.